સૂપ સ્ટાર્ટરમાં, પછી નૂડલ્સમાં, ગાર્લિક બ્રેડ, મેક્સિકન, પછી રાઈસ. જો એને બધી આઈટમ આવે ગઈ. આજે એક બે આઈટમ આવવાની બાકી है. छोले कुलचा है, इसमें अच्छा रहता है, इसमें 4 पीस आता है, तो छोले का कोट के लिए ज़्यादा आता है. खाई ली तूने थोड़ी कर टाइम पास करिए, घड़ी कर बाहर बैठा ऐसा थोड़ी बार अंदर में है. રામ રામ સીતારામ બધા દાયરાની કે બધા મજામાં. અમે આજ છે ને સ્પેશિયલ જમવા આવ્યા આપણે સાઇઝ 0 કાફે, જે આપણે નાસ્તો અને બધું ટોટલ જમવાનું મળી જાય. આપણે ટૂંકમાં બધું જ આખું મેન્યુ હોય. એમાં આપણે સૂપ સ્ટાર્ટરમાં, પછી નૂડલ્સમાં, ગાર્લિક બ્રેડ, મેક્સિકન, પછી રાઈસ, બધી ટોટલ આઈટમ છે. મેગીથી માંડીને પાસ્તા અને બધું છે. એટલે તમે એકવાર આ છે ને મુલાકાત લીજો. અમે તો જો આજ જમવા આવ્યા સ્પેશિયલ. આમ જય વચરાજ કી બધે મજામાં. અમે આવ્યા સાઈઝ 0 કાફેમાં જમવા. અનિલ આંગળી કીધું હોત થોડું ઘણું અમે ઓર્ડર કર્યું છે કે કામ કર્યું ને ટ્રિપલ રાઈસ. હા, ટ્રિપલ રાઈસ ને એવું બધું છે ને અમે ઓર્ડર કર્યું જો આમ બધા છે ને એટલા બધા ખાવા. અમે છે ને બધા આવ્યા ખાવા આજ. તે ઓર્ડર કર્યો કાંઈ ને આગળ ઓર્ડર કર્યો આગળ થોડીક વારમાં જમવાનું આવે જશે. હા, હમણાં થોડીક વારમાં જ આવે જશે. કઈ એટલી બધી ને સાઈઝ 0 કાફેની ખાસિયત કામ છે કે આપણે અગાસી ઉપર જમવાનું હોય, ટેરેસ ઉપર, મતલબ કે ઉપર. હા, ત્રીજા માળી છે આથી. હા, ત્રીજે માળી છે. અહીં હે બહુ મસ્તીનું બધું. આપણી આનું એડ્રેસ આનું એડ્રેસમાં આપણે રિલાયન્સનો મોલ છે ને, આપણે સ્માર્ટ બજાર એને પહેલા આવે જાય સાયા મેન રોડ. હા, ત્યાં જ છે. બરોબર, ત્યાં જ છે. આપણી જોઈ જો લગભગ માણસી તો લગભગ આવ્યા જો છે. હું હે ને ખુરશી ઉપર બેહન હે ને ફોટા પાડતી હતી. કઈ નહીં આ ખુરશી અને લઈ કે ખુરશીમાં તું એવડી લાગો. આ હકીકતમાં ખુરશી જો કેવડી મોટી. આ સ્પેશિયલ ફોટા પાડવા હાટું જ છે. અને જો ત્યાંથી દેખાડ હું કેવડી લાગે ખુરશીમાં. જો ખુરશી કેવડી છે, રાણી કેવડી લાગે. એ તો જો તમે બધા ખુરશી કેવડી છે, રાણી કેવડી. ના બરોબર. જો તમને લોકેશન બતાવવા જ અમે નીચે આવ્યા. ત્યાં સુધીમાં અમારું ત્યાં જમવાનું બધું રેડી થઈ જાય ને બધું ગોઠવાઈ જાય. ને જો જોઈ લ્યો સાઈઝ 0 કાફે. અમે આજ પહેલી વાર આવ્યા. હા, અમે પહેલી વાર આવ્યા. અનિલ તોણિકા ના જો એડ્રેસમાં તમે જોઈ લેજો. આપણે જો વાં હે ને આગળ જઈએ ને તો ત્યાં રિલાયન્સનો મોલ છે. અટાણે લાઇટ તો જો કે બહુ ઓલું બંધ થઈ ગઈ છે, ટાઈમ ઓલો થઈ ગયો હતી. રિલાયન્સ તો મોલ આ ખુરશી દેખાય સેટી થી તમે. ખુરશી તો જોઈ લ્યો પણ કેવડી છે. ખુરશી જો મારા કેવડી બારાથી મોટી. આપણે હે ને હવા ને એકદમ નું સારું વાતાવરણ છે. હવામાં અટાણે જમવાની બહુ મજા આવે. વાતાવરણ એવું મસ્તીનું હોય ને. આપણે અહીં માણસને મેડી ઉપર ખાવાનો શોખ હોય ને આઈને તેન. હા, તો આપણે ગામડા જેવું થઈ જાય. આપણે ગામડા જેવી સિસ્ટમ થઈ જાય. આપણે સિટી ની અંદર એવી સિસ્ટમ થઈ જાય આખી જમવાની ને. અહીં સિટી ને ગામડા બહારનું આપણે વાતાવરણ હવા અને આપણે ને ઘરમાં આંગળે નો ખાતા હોય ફરિયામાં એવી રીતના આપણે મેડી ઉપર જઈએ કારક ખાવાનું બધું લેન એવી સિસ્ટમ થઈ જાય. મંચુરિયન ને નો જડે, લોટલા ને ચાકી જ ખાવા પડે. આ તો આપણે જી જોતો હા, અલગ અલગ બધો નાસ્તો કઈ અલગ અલગ બધું નાસ્તો જડે. આપણે પેટ ભરાય એવું જડે. નાસ્તો ખાલી કરવો તો હા, ટોટલ નાસ્તામાં હે બધું પાસ્તા મેગી બધું. કોઈની બર્થડે મનાવો હોય તો બર્થડે પણ મનાવા દઈએ, કેક કાપવા દઈએ. એના માટે બુકિંગ થાય જ છે. એના માટે પણ બુકિંગ થાય જ છે. આંગળી જ ઉપર એક કેક કાપતા હતા ને અમે જોઈએ ખરી. પછી હે ને આપણે કેક વધે તો પાર્સલ પણ લોકો કરી દે. ઈ બહુ સારો ફાયદો છે. હા, ને આપણે જો આગળ છે ને આપણે જ્યાં જમવાનું છે ને એ ત્રીજા માળે આપણે મતલબ કે હા ઉપરનું છે જ્યાં ત્યાં છે આપણે. ને આ જો નીચેના ઓલામાં છે. આ નીચે આવી રીતના ખુરશીઓ છે. નીચે આવી ને પછી કોઈને ઈ થાય કે આપણે હવા નથી ખાવી, કોઈને ટાઈટ લાગતી હોય ને તો એના માટે અંદરની સુવિધા છે. હા, અંદરની સુવિધા. હા, એટલે હોટલની જેમ છે એવી રીતે. અંદર ઈ ખાઈ શકે ને બહાર ઈ ખાઈ શકે. હા, એટલે જેને ગમે એ પ્રમાણે વાતાવરણમાં ખુલ્લામાં રહેવું હોય તો એ પ્રમાણે રહી. અંદર ખાવું હોય તો એ પ્રમાણે. અમુક ને ટાઈટ લાગતી હોય, અમુક ને હા, જો કે સુમાહા જેવો ન હોય તોય પણ એ સુવિધા છે અંદરની બધી વાતાવરણ. એ આવતો હોય તો ઈ સુવિધા છે. ઈ ઉપાડી ને કે મેરા સાટા પડે ખાવાનું ભીંજાય કે અંદર ઈ ખાઈ. તો કે ભીંજાય તો નહીં, સાટો તો ન આવે પણ તોય અમુક ને ઉઠતા ન હોય એ વાંધો આવે. બાકી એટલે એના માટે સુવિધા હશે બધી. એના માટે આ સુવિધા છે બધી. જો આપણે આગળ બહારથી જોયું ને બધું આ અંદરનું બધું છે. હા, અંદર એ જો અંદર ને આપણે બધી સગવડ બધી છે. બધી સગવડ છે. સોખાઈ પણ બહુ મસ્તી છે. સોફી પણ બધી બહુ મસ્તી છે. હું તો પેલા સોખાઈ જ જોવા બધી જાતની. ચાલો તમને એકવાર છે ને મેનુ ઉપર નજર મારવા દઉં કે આપણે તમને કાં વસ્તુ મળી છે. જો આ સાઈઝ 0 નું મેનુ છે. એમાં જો સ્ટાર્ટરમાં બધી આઈટમ છે. પછી સૂપમાં ને આ બધું નૂડલ્સ ને બધું છે. જોઈ લ્યો તમે. મેક્સિકન, પછી રાઈસ, ગાર્લિક બ્રેડ, આ બધું તમને મળી જાય. ફ્રાઈઝ ને જો ફ્રેન્ચ ફ્રાઈઝ ને આપણે મેગી ને પાસ્તા ને બધું છે. હા, કોન્ટિનેન્ટલ છે. એ તો જોવો તમે ઇન્ડિયન તો આપણે બધું ખાતા જોઈએ. કોન્ટિનેન્ટલ આઈટમ છે. સિઝલર માં બધું જોવો. પનીર સાસી, ઇટાલિયન સિઝલર, ચાઇનીઝ સિઝલર બધું છે આપણે. પછી પીઝામાં ટોટલ પીઝા છે. હા, માર્ગરીટાથી માંડીને બધાય છે. પછી ચેપ્સ કોર્નરમાં જો વેજ બિરયાની ને છોલે કુલસાઈ છે.
એટલે એ બહુ સારામાં સારું છે. સેન્ડવીચ ને બધું છે. ને આપણે ઠંડા પીણામાં જોઈએ ને શેક ને બધું એવું છે. બધી ઠંડા પીણા ને આઈસ્ક્રીમો આઈસ્ક્રીમ પછી મોકટેલ છે. મોકટેલ આપણે કોઈને પીવું હોય અલગ અલગ જો ડિઝર્ટમાં મીઠાઈ ને બધું છે. ચોકલેટ આઈસ્ક્રીમ ડિઝર્ટમાં બધું એવું છે. બ્રાઉની ને ને એડોન્સમાં કોઈને અલગથી કંઈ લેવું હોય તો આ વસ્તુ ચીઝ ને કટ ને બધું એડ કરાવવું હોય. હા આનું મેનુ છે. તોણે આવે ને કેવું લાગ્યું? મને તો મજા આવી ગયો તોણે. હા હજે તો આપણે જમવાનું બાકી છે. ટેસ્ટ કરીએ એટલે ખબર પડશે વધારે તો નહીં. રિવ્યુ પછી તું આપે હગી બધાય. ના ના રિવ્યુ આપીએ તો અમને ટેસ્ટ કરે ને આખો સેટ લગાડ અમારા વિડીયોમાં બનાવી જો એટલે અમને બધાય ખબર પડે કે અમ એટલે અમે આ સ્પેશિયલ છે ને કેવા હાટું આવ્યા એનું કારણ છે જો અમારા સંબંધી છે. અમે જીઆઈડીસી માં રહીએ ને એના સંબંધિત છે. અમે એના ટોટલ અમે સંબંધીમાં છે એટલે આ આવ્યા સ્પેશિયલ જમવા. અમે એના ભેગા જ આવ્યા ટૂંકમાં. મમ્મી ને હું રાણી ને બધા. હા અમે ત્રણે આવ્યા હું બોખી થઈ બધે મને કહે તો ખરી રાણી તો મજા નહોતી પણ મને હજી મજા જેવું તને એ તમારો અવાજ જોઈને જ લાગતો હોય પણ સારું થઈ ગયું. પણ જો કે એની ફોરું જ મેં એ અમુક જ વસ્તુ ખાય. હા હું કઈ ચીજ વાળું તો ખાતી નથી બધાને ખબર છે ઓછું ખાવું ને જો કે આ પણ સારી વસ્તુ વાપરે એ કોઈ પ્રોબ્લેમ ને. હા એ પ્રોબ્લેમ નથી. નીચે શક્કર મારે આવ્યા ને આપણે ઉપર આવ્યા કે વાગે જમવાનું રેડી થઈ જાય એટલે જમવા બેસી જાય અને જો મમ્મી ના બધા બેઠા હમણાં હે ને વસ્તુ આવે હા વસ્તુ જડે જાય એટલે આંગળી હે ને બેસી જાય ને ખાઈ લઈએ હા. પૂજા કરી લઈએ. જો એને બધી આઈટમ આવે ગઈ. આજે એક બે આઈટમ આવવાની બાકી છે. હજી એક બે આઈટમ હે ને મેં ઓર્ડર કરીને એ બાકી છે ને એક બે આઈટમ આવે ગઈ એટલું ખાઈ તાર તઈ આવે જાય નકર પછી ભેગું થી દે દે બધું ઠરે જાય આપણે કઈ ભેગું થી ખાઈ તા નહીં હગે ઘેરી આપણે થોડું થોડું લઈએ તો અહીં થોડું લઈએ ખાવાની મજા આવે ને પછી ઠરે જાય પછી ભાવે નહીં એટલી વસ્તુ આવે ગઈ જો દેખાવામાં કેવી મસ્તી લાગે મને તો જો આમાં ચીઝ ને હે નાખેલ છે ને ઉપર જો મને તો એમ થાય કે હું તો ઝટઝટ ખાવા મને હમણાં ખાઈ લઈએ હમણાં પાછી બીજી વસ્તુ આવી છે થોડીક વારમાં જ. જો આપણે ટ્રિપલ રાઈસ આવે ગયો ખાઈ ખાવા બેસી અને પછી મંચુરિયન ડ્રાય મંચુરિયન નહીં બે આવે ગયું આપણે ઓર્ડર કર્યો ડ્રાય મંચુરિયન વિથ ગ્રેવી. બે વસ્તુ આવે ગઈ ભગાવી તે દઈએ આપણે હે ને ખાવાનું જ છે બ ખાઈએ એટલી વાર છે કઈ તો હા સ્ટાર્ટરમાં તો મજા આવે ગયો બાકી. હા સ્ટાર્ટરમાં મજા આવે ગઈ બહુ સરસ હતું દોદો મંડાલા બટેટો સુતાઈ બહુ ભાઈ કેવા મસ્તી ના આવતા ટેસ્ટ બહુ અસલ હતો. મમ્મી કે હું નકર કઈ ન આવું ખા પણ મમ્મીને ભાઈ મને तीखू है गैरू ने था मस्ती नु है. छोले कुलचा है टेस्ट में अच्छा रहता है. इसमें 4 पीस आता है वो छोले का क्वांटिटी ज़्यादा आता है. आपको एक्स्ट्रा चाहिए तो कुलचा भी मिल सकता है इसमें और टेस्ट में अच्छा रहता है. स्पाइसी भी चाहिए तो हो जाएगा. ये मीडियम स्पाइसी है. જો અમે એને ખાઈ લીધું એકદમ મજા આવે ગઈ. બધી વસ્તુ એકદમ વ્યવસ્થિત છે. બધું મજા આવે ગઈ. ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. ટેસ્ટમાં એકદમ બેસ્ટ. ખાવાની મજા આવે. ખાવાની મજા આવે. તારે ઝાડવા ને અને લાઈટો કેવી જો આ બધું બહાર અહીં એ થાય કે હવા આવે ને થાય કે આના હુએ જાય એ થાય ખાઈને. ખાઈને હુએ જાય. ભાઈ કે ટાઈમ નો કર ન કોઈ ન બોલે. ભાઈ કહે કે દ્વાર લગાડી એવું કઈ થોડું એટલે આ બેહવાર નિરાતી ખાવા તો આવે બાળક. હા તો ખાવા હારું થઈને તો બનાવ્યું હોય ને. હા એટલે જ ને ઉપર મજા આવે. ઈ થોડું કોઈ માણસ ઓલમ કરે. હા ઉપર બેહવાની મજા આવે ઈ ખાવાની. એમાં જો રાણીએ કામ કર્યું આ મગાવ્યું ને તે અડધો એક ગ્લાસ ખૂટાડે કે બીજો અડધો મૂકી દીધો. વગાવ્યું તો મેં થોડું વગાવ્યું તો કઈ તને ખબર છે એ શરદીમાં ન નડે કઈ દૂધ જ હોય. પણ હું બધે જાના ઈ જ કરા તો એટલા ખબર છે. બાકી ખાવાની મજા આવી ને મજા આવે ગઈ. અસલ હતું બહુ જ સારું. ટેસ્ટ બધે કરતા અલગ હતો નો બધે કરતા એમાં ટ્રિપલ રાઈસ છે ને લગભગ ટ્રાય કરીએ ને હે અલગ જ ડિફરન્સ બહુ જાજો મસ્તી ના આવે કંઈક અલગ જ ટાઈપ ના આવે. આખું અલગ જ હોય. બહુ સુપર છે. આવો ટેસ્ટ મેં પહેલી વાર ખાધો. મેં પહેલી વાર ટેસ્ટ ખાધો છે. ટેસ્ટ જ કંઈક અલગ હતો ને કઈ આપણી એને ભાવે ખાધા રાખીએ એવું થાય. જો બધાય ખારી સાફ કરે કે બધાય ખાઈ પણ લીધું બધું ઉતું પણ મસ્તી નું હતું અને હા અમે હે ને થોડીક વાર બધા અહીંયા બેઠા નીચે આવ્યા. હા
ખાઈ પીએ જો બધા હે ને બેઠે બેઠા કંઈ કામ નથી કામ એટલે ખાઈ લીધું ને થોડીક વાર ટાઈમ પાસ કરીએ ઘડીક વાર બહાર બેઠા પાછા થોડીક વાર અંદર બેહ્યા થોડીક વાર એસીની હવા લઈએ થોડીક વાર બહાર હવા લીધી કુદરતી થોડીક વાર એસીની લઈ લઈએ ખાવાની મજા આવી હકીકતમાં થોડી અને બહુ જ મજા આવ્યો. ટેસ્ટ બધાથી અલગ ઉતર મસ્તી નો હતો મને તો બહુ ભાઈ થોડી મમ્મીની નકર આવું ન ભાવે પણ આજ ભાઈ ભાઈ ગયા મળીને જ ભાવતું એવો સુખા બધી જગ્યાએ આનાથી ઓનર છે ને એનું નામ અનિલ છે બીજા કન્ફ્યુઝ થાય નકર કન્ફ્યુઝ થાય કે ઓલા દાદા બાપા મંદિરે એક અનિલ હતો તે અનિલભાઈ ગયા મેં નથી કર્યું આ ગયા માં કન્ફ્યુઝ થાય નકર બધાય. હા કન્ફ્યુઝ થાય અને આના ઓનર છે ને એનું નામ અનિલભાઈ છે એટલે અનિલભાઈ નું ને એટલે જ આવી બધી વસ્તુ મસ્તી ની હતી એ વારી જો એ હતા રહે છે ગાના એવું ન હોય એમાં અમુક છે ને હર માતા હોય ને હર માતા જે બ્લોગમાં આવવામાં અમુક ન જ આવતા હોય અમે હે ને ખાઈને રસ્તામાં રિટર્ન થયા ને અમે આગળ એક કહેતા હતા ત્યાં વસ્તુ ઘણી બધી મળે આપણે પાસ્તા મેગી પછી સેન્ડવીચ પછી ટૂંકમાં નાસ્તા કાફેમાં જેટલી આઈટમ હોય ને આપણે હા પીઝા ને બધું ટોટલ આપણે ચાઇનીઝમાં મંચુરિયન ને એવું બધું રાઈસ ને આંગળી હે ને ખબર ફોર વ્હીલ વાળા હોય હા આગળ અમે રસ્તામાં જો ખાઈને નીકળ્યા અને ખબર નહીં કામ હોય ફોર વ્હીલ ના નીચે હે ને વાસળી બિસાડી આવે છે બિસાડી તો હું તો નો તેણ બિસાડીના પગ ને તો ફેલ થઈ ગયા હાવ બિસાડી હલે ઈ નથી થતી કઈ બિસાડું હાવ મોંઘું જાનવર હે કઈ બોલે ન હોગે બિસાડું હું તો નો જોવે હગા આપણે આગળ માણા હોય તો રાઈડો કેવી નાખીએ એટલું ફોર વ્હીલ માં આવે ગાવીને અડધું મોયારી જગા હોય તો માણો હોય તો માણો માટે પૂરું થઈ જાય માણો કઈ હફી રહે નહીં હોય બા હોય બાપા એડું તો ચાલુ થઈ જાય આ તો બિસાડું કઈ મોંઘું પ્રાણી કઈ બોલે કે કઈ કીએ બિસાડે હાવ નકર ફેલ થેગું બિસાડાને ટોસે ટોસા ને લોહી સાણ થેગું હાવ આપણે જોઈએ ને તો ને સાયા ચોકી જ થયું હાવડે સાયા હા બીજું કર્યું થોડુંક વાહન રાખવામાં આપણી ધ્યાન રાખીએ ને અટાણે તમને બધાની ખબર જ છે કે ચોમાસા જેવું વાતાવરણ હોય અટાણે ભેજવાળું હોય એટલે બિસાડા પાણી ભર્યા હોય કાં બેહે તે રોડમાં બેઠા હોય અટાણે બિસાડા બેહે કા નકર જાનવર બે જુબાન જાનવર ને એટલે રોડમાં અટાણે તડકાનો અટાણે એટલે બેહે બાકી બેહે કા નકર અને જો અમે હે ને આ રેકડી ઉભે ને ખાવાના ન્યુ ન્યા પૂગ્યા કાંઈ અમે હા ત્યાં અમે ઘરે પૂગે જઈએ વગર થોડી વારમાં ગણેશ્વર પૂગ્યા આ બેઠી ગઈ જો આપણે દેખાય ને આના માથે આવી રીતના છે ને માથે સડાવે બિસાડી હાવ ફોર વ્હીલ ના વસમાં આવે ગઈ બરોબર એટલું નહીં દેખાણું હોય પેલી હે ને અધર કરી કેટલા જણાવી તાર નીકળી ફોર વ્હીલ હટાડવા જાય તોય કસરાઈ જાય નકર કા એવડી વાસડી નો દેખાય એવું બને એટલે ફોર વ્હીલ નહીં ઉસી કરી પછી કાઢી તાર થી ખેસે નકર નો દેખાય એવું બને આપણી પક્ષી હોય કે કાગડો કૂતરું હોય તે દેખાય પછી એ હટાડે પણ આપણે સિટી હે તો સિટીમાં સિટીની એવરેજ પ્રમાણે આપણે કિલોમીટરની સ્પીડમાં હકાય ને પછી સોડે ન મુકાય ને હા એટલું કિલોમીટર ફાસ્ટ હકાય જ નહીં અમે બસ આગળ જો રસ્તામાં આવતા દેવ ઘેર પૂગે ગયા આગળ કામ થયું તો મને તો ઉધરા હાઈવે ઉધરા એટલે ઉધરા હાઈવે એટલે બીજા એટલે થોડી તો હમણાં તો ખા હતા ચાલુ જ છે હા ઉધરા હતા કપ ને થેગું હતી હા અમે આગળ ઘેર પૂગે આવ્યા તો ઈ કહેતો હતો કે વાત કરતો હતો હમણાં માણસની કમેન્ટ આવી છે તોણે કઈ હું પહેલા જ કહેતા કા કે શરદી હે ઉધરસ છે ઈ તબડ છે ઉધરસ છે તી ખાવા ન જવાય બહારનું ઓસુટારો પણ આમાં એવું હે અમારા સંબંધી હે તી અમારે જવું પડ્યું જમવા અમને બહુ મજા આવી એકદમ ને ખાવાનામાં કઈ ઘટે નહીં એવાનું હતું બધું એકદમ બેસ્ટ હા બહુ અસલ હતું બધું ટેસ્ટમાં બેસ્ટ બેસ્ટમાં ટેસ્ટમાં બેસ્ટ બોલો ટેસ્ટમાં બેસ્ટ હા થોડી કેવું લાગ્યું બહુ જ સારું આપણી ઘેર આવતા રહ્યા હું આજ આવતી રહી રોકાડી હતી બોખી રે ત્યાં આવતી રહી બળે થોડુંક તો સારું થઈ ગયું એ કઈ વાંધો ને તેવ પણ જરાક શરદી હા શરદી કફ જેવું એવું બધું મેં કીધું કે બોટલ પી ઓલી આવે ઈ આપણે સિરપ આવે ઈ તો કે મણી નો ભાવે સિરપ થી જ કફ જાય બાકી ન જાય મણી નો ભાવે ખોટું બોલું કફ ની તોડે ગરામાં ના હોય ને એ ઉતારી દે અંદર મણી ભાવે નથી એનું કામ કરવું કડવી જ લાગે કડવી ન હોય ગરી હોય કડવી ન હોય એક ટેસ્ટ ગરી હોય ગેઠીક ની ગરી મત જેવી હોય એક અલગ જ હોય ટેસ્ટ ભાઈ આપડી ભાવે જ દે ટેસ્ટ જેડો અલગ બધાયને ભાવે કોઈને નહીં ન ભાવે બધાયને કોઈ દવા ભાવતી જ મને તો ફૂલ ભાવે કહુલે પીવી પડે ગરી હોય અસલ અનિલ કહુલે પીવી પડે કોઈ તો ગરી ન હોય ને તો અસલ ની બીજી છે આપણા પાસે આયુર્વેદિક કફ હે હા ઈ સિરપ હોય આ એવું પીલે કાલે બહુ કહુલે પીવી પડે પીરો કે ભાવે એમાં બધું લીમડો કડવો ને બધું છે હાલ છે ને કડવો લીમડો છે બધું તો ઈ કડવી જ કહેવાય તો નો હાલે હા ઈ તો તું ઈ નો ગમે ને ઓલું ઈ નો ગમે તો કામ કરું મને કડવી નો હાલે મીઠી નો ઈ બધું ઠીક તું ખાવાનું કેવું લાગ્યું અસલ લાગ્યો મજા આવી ને હા મજા આવી તો તમને બધાયને હું કહેવા માંગા એકવાર સાઈઝ 0 કાફે છે મુલાકાત લીજો હા સાઈઝ 0 કાફે સાયા મેન રોડ ઉપર રિલાયન્સ બોલતા જોયો જો હા
હા. એ સાઈડથી આવીએ તો પેલા રિલાયન્સ બોલ આવે ને આ સાઈડથી આવીએ તો પછી રિલાયન્સ બોલ આવે જે સાઈડથી આવીએ એ પ્રમાણે કઈ તો એ પ્રમાણે હોય ત્યાં જ છે સાઈઝ 0 આ સાઈડ કાફે. થી જઈએ તો રિલાયન્સ મોલ પહેલા નો આવે, પછી આવે ને ના આ ઓલી સાઈડ થી સાયા સાઈડથી ચોકી થી આવીએ ને તો રિલાયન્સ મોલ તો પહેલા આવે. પેલા આવે પછી આવે સાઈઝ 0 કાફે કઈ હા હા તો એકવાર મુલાકાત લેજો.